નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.4ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 11. ધારો કે એ ઇક્વલ ટુ એન ક્રોસ એન અને એ પરની દીપક્રિયા સ્ટાર એ બી સ્ટાર સી ડી ઇક્વલ ટુ તો ક્રમિક જોડ એ પ્લસ સી બી પ્લસ ડી દ્વારા વ્યાખ્યાયિત છે. તો સાબિત કરો કે સ્ટાર સમક્રમી અને જૂથના નિયમનું પાલન કરે. જો સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો. હવે અહીંયા આપણે જોઈએ કે આ સ્ટાર ક્રિયા એ સમક્રમી થાય કે કેમ. તો એ બી સ્ટાર સી ડી ઇક્વલ ટુ સી ડી સ્ટાર એ બી થવું જોઈએ. તો અહીં આપણને આપેલું છે કે અહીં ક્રમિક જોડ એ બી સ્ટાર ક્રમિક જોડ સી ડી અને ઇક્વલ ટુ ક્રમિક જોડ એ પ્લસ સી બી પ્લસ ડી મળે માટે તથા હવે ક્રમ ઉલટાઈ દઈએ. ક્રમિક જોડ સી ડી સ્ટાર ક્રમિક જોડ એ બી માટે ગણતરી કરી તો ઇક્વલ ટુ તો સી પ્લસ એ, જેમ એ બી સ્ટાર સી ડી ઇક્વલ ટુ તો પ્રથમ ઘટક એ પ્લસ સી, એટલે એનો અર્થ કે બંને ક્રમિક જોડના પ્રથમ ઘટકોનો સરવાળો અને બીજો ઘટક બીજા ઘટકોના સરવાળાથી વ્યાખ્યાયિત છે. તો અહીંયા પણ આપણને મળે પ્રથમ ઘટકનો સરવાળો સી પ્લસ એ અને ડી પ્લસ બી. પણ વાસ્તવિક સંખ્યાઓ માટે અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ માટે ક્રમના નિયમનું પાલન થાય. વાસ્તવિક સંખ્યાઓ માટે નિયમનું પાલન થતું હોવાથી આપણે પ્રાકૃતિક સંખ્યાઓ માટે પણ તે નિયમ લઈ શકીએ. એટલે કે તો સી પ્લસ એ ઇક્વલ ટુ એ પ્લસ સી અને ડી પ્લસ બી એટલે કે બી પ્લસ ડી. અને માટે આપણે કહી શકીએ ઇક્વલ ટુ ક્રમિક જોડ એ બી સ્ટાર સી ડી. એનો અર્થ કે અહીંયા સ્ટાર ક્રિયા માટે એ સ્ટાર બી, આને આપણે કેપિટલ એ કહીએ, આને કેપિટલ બી કહીએ, તો એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ થાય. એટલે કે ક્રમના નિયમનું પાલન થાય માટે આપણે કહી શકીએ માટે સ્ટાર એ પર સમક્રમી. તો સ્ટાર ક્રિયા એ સમક્રમી. જૂથના નિયમનું પાલન કરે કે તો જૂથના નિયમ માટે તો 3 ક્રમિક જોડ લેવી પડે, એ બી સી ડી અને ઈ એફ. તો એ બી સી ડી અને ઈ એફ બિલોંગ્સ ટુ એ માટે તો જૂથના નિયમનું તો પહેલી બાજુ આને આપણે એક્સ કહીએ, વાય કહીએ અને ઝેડ કહીએ. તો એક્સ સ્ટાર વાય સ્ટાર ઝેડ એટલે કે એ બી સ્ટાર સી ડી. તો જૂથનો નિયમ સીધો આપણે લખીએ તો આ પ્રમાણે લખાય. એક સાઈડ તો એને આપણે લખીએ એ બી સ્ટાર સી ડી સ્ટાર ઈ એફ. તો આ જૂથના નિયમની એક બાજુ. અને એ જ રીતે ક્રમિક જોડ એ બી સ્ટાર બીજી બાજુ આપણે લખી શકીએ સી ડી સ્ટાર ઈ એફ. તો આ બંનેના મૂલ્ય સમાન થાય કે કેમ તો એની ગણતરી કરીએ તો ઇક્વલ ટુ પણ એ બી સ્ટાર સી ડી તો ઇક્વલ ટુ તો એ પ્લસ સી અને બી પ્લસ ડી. તો એ પ્લસ સી અને બી પ્લસ ડી સ્ટાર ઈ એફ. ફરી આ બે જોડ ઉપર સ્ટાર ક્રિયા કરીએ તો ઇક્વલ ટુ તો એ પ્લસ સી પ્લસ ઈ. એને આપણે આ પ્રમાણે લખી શકીએ એ પ્લસ સી પ્લસ સી અને બીજો ઘટક બી પ્લસ ડી પ્લસ સી. આ પ્રમાણે લખી શકાય. તો આ બે જોડ મળે અને તો ફરી આ ક્રમિક જોડને તો વિરુદ્ધ સ્વરૂપે એટલે કે તો ફરી આપણે જે સ્વરૂપે દર્શાવવાની છે એ સ્વરૂપે પણ લખી શકાય. જૂથના નિયમથી સીધું સાબિત કરી શકાય કે એ પ્લસ સી પ્લસ સી તો ઇક્વલ ટુ ક્રમિક જોડ એ પ્લસ સી પ્લસ ઈ પણ લખી શકાય, બી પ્લસ ડી પ્લસ ઈ. પણ જૂથના નિયમથી આપણે લખી શકીએ એ પ્લસ સી પ્લસ ઈ અને બી પ્લસ ડી પ્લસ ઈ. તો આ પ્રમાણે લખી શકાય. અને ઇક્વલ ટુ ફરી બે ક્રમિક
તો જોડ ઉપર થતી સ્ટાર ક્રિયાની વ્યાખ્યાથી આપણે લખી શકીએ એ બી સ્ટાર સી પ્લસ ઈ ડી પ્લસ ઈ. તો એ બી સ્ટાર સી પ્લસ ઈ ડી પ્લસ ઈ. બી પ્લસ ડી પ્લસ અહીંયા એફ છે તો એફ લખી દઈએ, ડી પ્લસ એફ અને ઇક્વલ ટુ તો એ બી સ્ટાર, ફરી આને તો સ્ટાર ક્રિયા દ્વારા વ્યાખ્યાયિત કરીએ કે જેમ એ પ્લસ સી અને બી પ્લસ ડી ઇક્વલ ટુ તો ક્રમિક જોડ એ બી અને ક્રમિક જોડ સીડી વચ્ચેની સ્ટાર ક્રિયા દ્વારા મળતું પરિણામ છે. માટે એ બી સ્ટાર સીડી ઇક્વલ ટુ આ થાય તો એ પ્લસ સી બી પ્લસ ડી ઇક્વલ ટુ આ સ્વરૂપે લખી શકાય. તો આને પણ એ સ્વરૂપે લખીએ તો સી ડી, તો સી ડી ક્રમિક જોડ સ્ટાર ઈ એફ અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ આ તો જૂથના નિયમની બીજી બાજુ છે એક્સ સ્ટાર વાય સ્ટાર ઝેડ ઇક્વલ ટુ એક્સ સ્ટાર વાય સ્ટાર ઝેડ. અને માટે આપણે કહી શકીએ માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે. તો સ્ટાર ક્રિયા માટે જૂથના નિયમનું પણ પાલન થાય. હવે એથી આગળ વધીએ કે સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય તો તે મેળવો. એકમ ઘટક મળે કેમ? એકમ ઘટકનું અસ્તિત્વ મેળવવા માટે આપણે જોઈ ગયા કે એકમ ઘટક ઈ માટે પણ ઈ એ તો ક્રમિક જોડ આપણે ઈ એફ તરીકે લઈ શકીએ. એટલે કે એકમ ઘટકનું અસ્તિત્વ મળે કેમ? તો આપણે કહી શકીએ કે ઈ ઇક્વલ ટુ ક્રમિક જોડ ઈ એફ. એને આપણે આ પ્રમાણે પણ લખી શકીએ કે એવી ક્રમિક જોડ એવો ઘટક ઈ એફ મળે જેને આપણે સંકેતમાં દર્શાવવું હોય તો આ પ્રમાણે લખી શકીએ એવું ક્રમિક જોડ ઈ એફ બિલોંગ્સ ટુ એ મળે કે જેથી તો કઈ શરતનું પાલન થાય? તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એ માટે એ તો ક્રમિક જોડ એ બી સ્ટાર ઈ એફ અને ઇક્વલ ટુ ઈ એફ સ્ટાર એ બી અને ઇક્વલ ટુ એ ક્રમિક જોડ એ બી થાય. અને આપણે સંકેતમાં લખી વાય કે એ કે બી કે એક્સ કે એવા સંકેત વડે પણ દર્શાવી શકીએ. અને આપણે એક્સ અને તો ઈ વડે આપણે દર્શાવીશું તો કેપિટલ ઈ વડે દર્શાવો અને કેપિટલ એ વડે દર્શાવો તો એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ થાય, જે આપણે વ્યાખ્યા જોઈ ગયા હતા. પણ અહીંયા ઘટકો તો માત્ર એક જ સંકેત દ્વારા નહીં પણ ક્રમિક જોડ સ્વરૂપે લખાતા હોવાથી આપણે તો એકમ ઘટક તરીકે આવો ઘટક વ્યાખ્યાયિત કરીએ, જેને આપણે ક્યારેક ઈ સંકેત વડે દર્શાવીને પણ તો લખી શકીએ. હવે ક્રમિક જોડ એ બી સ્ટાર ઈ એફ ઇક્વલ ટુ ઈ એફ સ્ટાર એ બી ઇક્વલ ટુ એ બી સાબિત કરવું પડે. જો આવું થાય એટલે કે એવો ક્રમિક જોડ ઈ એફ આપણે મેળવી શકીએ તો કહી શકીએ કે એકમ ઘટકનું અસ્તિત્વ મળે. તો એ મેળવવા માટે તો આ સ્ટાર ક્રિયા દ્વારા મળતા પરિણામનો ઉપયોગ કરો કે અહીં એ બી સ્ટાર ઈ એફ અને ઇક્વલ ટુ એ બી. પ્રત્યેક એ બી ઈ એફ બિલોંગ્સ ટુ એન, કારણ કે ક્રમિક જોડ એ બી એ એન ક્રોસ એનનો ઘટક છે. અને માટે તો એ બી ઈ એફ એ પ્રાકૃતિક સંખ્યાઓ. તો હવે સ્ટાર ક્રિયાની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો માટે એ પ્લસ સી બી પ્લસ એફ અને ઇક્વલ ટુ ક્રમિક જોડ એ બી. અને માટે તો એ પ્લસ ઈ ઇક્વલ ટુ એ અને બી પ્લસ એફ ઇક્વલ ટુ બી થાય. અને માટે ઈ ઇક્વલ ટુ તો એ બાદ કરીએ તો ઇક્વલ ટુ 0, એફને આ બાજુ તો બીને આ બાજુ લઈ જઈએ તો એફ ઇક્વલ ટુ પણ 0, એટલે કે ઈ અને એફ 0 થાય. માટે ક્રમિક જોડ ઈ એફ એકમ ઘટક ઈ એફ ક્રમિક જોડ એટલે કે કઈ થાય તો જોડ 0 0. પણ આ એકમ ઘટક થઈ શકે એમ કહી શકાય. થાય જ ક્યારે કહી શકાય? તો બીજી શરતનું પણ પાલન થવું પડે. તો ફરી આ શરતનું પાલન થવું જોઈએ. તો બીજી શરત ઈ એફ સ્ટાર એ બી ઇક્વલ ટુ એ બી સાબિત કરવું પડે તથા
તો હવે એની સાબિતી આપણે લખીએ તથા EF સ્ટાર AB, પણ EF તરીકે તો આપણે 0 0 મેળવેલા છે, તો 0 0 સ્ટાર AB અને ઇક્વલ ટુ AB થાય છે કેમ? તો ફરી સ્ટાર ક્રિયાની વ્યાખ્યા હતી 0 પ્લસ E અને 0 પ્લસ B અને ઇક્વલ ટુ ક્રમિક જોડ AB થાય છે. અને માટે આપણે કહી શકીએ બીજી શરતનું પણ પાલન થાય છે. માટે આપણે કહી શકીએ કે ક્રમિક જોડ EF એ તો EF એ એકમ ઘટક છે કે તટસ્થ ઘટક છે. તો EF સ્ટાર ક્રિયા માટે તટસ્થ ઘટક એમ કહી શકાય. તો તટસ્થ ઘટક મેળવવા માટે બંને શરતનું પાલન થવું જોઈએ. આને આપણે એક્સ કહીએ તો એક્સ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એક્સ ઇક્વલ ટુ એક્સ થાય. તો એવી બંને ઘટકો આપણે મેળવવા પડે. હવે એથી આગળ વધીએ કે તો એકમ ઘટક હોય તો તે શોધો, જે આપણે મેળવી દીધો. હવે એથી આગળ તો કેટલાક તો પ્રકીર્ણ ઉદાહરણોના તો એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ હજુ પણ તો એક્ઝામ્પલ નંબર 13 જોઈએ. એક્ઝામ્પલ 13 જે વૈકલ્પિક પ્રશ્ન છે, પણ એના માટે આપણે સીધું લખીશું A સ્ટાર B અને ઇક્વલ ટુ AQ પ્લસ BQ દ્વારા વ્યાખ્યાયિત n પરની દ્વિક્રિયા. n પરની દ્વિક્રિયા સ્ટારનો વિચાર કરો. એટલે કે આ સ્ટાર ક્રિયા તો દ્વિક્રિયા માટે નીચેના પૈકી 4 આપણને વિકલ્પ આપેલા છે A B C D, તે જૂથના નિયમને અનુસરે છે કેમ? તો સમક્રમી તો જૂથના નિયમને અનુસરે અને સમક્રમી બંને થાય છે કેમ? બીજો વિકલ્પ છે સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી. ત્રીજો વિકલ્પ સ્ટાર જૂથના નિયમને અનુસરે છે પરંતુ સમક્રમી નથી. અને ચોથું સ્ટાર સમક્રમી નથી અને જૂથના નિયમને અનુસરતી નથી. તો એના માટે આપણે સીધી ગણતરી કરીશું કે સ્ટાર ક્રિયા સમક્રમી થાય કે કેમ? તો A સ્ટાર B ઇક્વલ ટુ B સ્ટાર A થાય કેમ? તો અહીં આપણે લખી શકીએ B સ્ટાર A. B સ્ટાર A ઇક્વલ ટુ શું થાય? તો BQ પ્લસ AQ. પણ BQ પ્લસ AQ ઇક્વલ ટુ તો AQ પ્લસ BQ અને ઇક્વલ ટુ તો A સ્ટાર B. પ્રત્યેક AB, તો એ પ્રત્યેક AB બિલોંગ્સ ટુ n માટે આપણે કહી શકીએ કે આ શરતનું પાલન થાય અને માટે સ્ટાર સમક્રમી. તો સ્ટાર ક્રમના નિયમનું પાલન કરે, જૂથના નિયમનું પાલન કરે કેમ? તો સ્ટાર સમક્રમી. હવે જૂથના નિયમનું પાલન કરે કેમ? તો A સ્ટાર B સ્ટાર C અને ઇક્વલ ટુ તો A સ્ટાર B સ્ટાર C એટલે કે BQ પ્લસ CQ. ફરી A સ્ટાર BQ પ્લસ તો CQ અને ઇક્વલ ટુ AQ પ્લસ BQ પ્લસ CQ નો તો ક્યુબ. પ્રથમ ઘટકનો ઘન અને બીજા ઘટકનો ઘન, તો એ પ્રમાણે આપણે તો સ્ટાર ક્રિયા વ્યાખ્યાયિત કરેલી. હવે એથી તો બીજી બાજુ જોઈએ તથા તો A સ્ટાર B સ્ટાર C મેળવી અને ઇક્વલ ટુ તો AQ પ્લસ BQ AQ પ્લસ BQ સ્ટાર C અને ઇક્વલ ટુ AQ પ્લસ BQ નો ઘન પ્લસ તો CQ. પણ આ ABCની પ્રત્યેક કિંમત માટે બંને સમાન થાય જ એમ કહી શકાય નહીં. માટે તો પ્રત્યેક ABC તો ABC બિલોંગ્સ ટુ n માટે AQ પ્લસ BQ પ્લસ CQ નો ક્યુબ ઇઝ નોટ ઇક્વલ ટુ AQ પ્લસ BQ નો ક્યુબ પ્લસ CQ. અને માટે સ્ટાર જૂથના નિયમનું પાલન ન કરે, પાલન કરતું નથી. અને માટે અહીંયા 4 વિકલ્પમાંથી આપણે જોઈ શકીએ છીએ કે B વિકલ્પ સ્ટાર સમક્રમી છે પરંતુ જૂથના નિયમને અનુસરતી નથી, એ વિકલ્પ સાચો થશે. એટલે કે માટે જવાબ આપણને મળશે. તો માટે તો સાચો જવાબ સાચો વિકલ્પ B મળે.
આ પ્રમાણે આપણે વૈકલ્પિક પ્રશ્નમાં ગણતરી કરી શકીએ. હવેથી આગળ વધીએ. પ્રકરણનું ઉદાહરણ. એમાં ઉદાહરણ નંબર 42. ગણ એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડનો ગણ. ગણ એ પર આર એ એક્સ વી ઇક્વલ ટુ વાય યુ તો અને તો જ એક્સ વાય આર યુવી દ્વારા વ્યાખ્યાયિત સંબંધ સાબિત કરો કે આર એ સામ્ય વર્ગ. સામ્ય વર્ગ છે એ સાબિત કરવા માટે સ્વવાચક, સંમિત અને પરંપરિત એ ત્રણની સાબિતી આપણે આપવી પડે. તો સૌપ્રથમ આ સંબંધ સ્વવાચક સંબંધ થાય કે કેમ. એક્સ વાય એ યુવી સાથે આર સંબંધ દ્વારા જોડાયેલો છે એવું ક્યારે કહી શકાય? તો એની વ્યાખ્યા આપણે જોઈએ. એક્સ વી ઇક્વલ ટુ વાય યુ. તો કોઈ પણ ઘટક એક્સ વાય એ એક્સ વાય સાથે આર સંબંધ દ્વારા જોડાયેલો છે એવું ક્યારે કહી શકાય? તો યુની જગ્યાએ એક્સ અને વાય, વીની જગ્યાએ વાય લખી દો. યુની જગ્યાએ એક્સ લખી દઈએ, વીની જગ્યાએ વાય લખીએ તો એક્સ વાય ઇક્વલ ટુ વાય એક્સ થાય. પણ એક્સ વાય ઇક્વલ ટુ વાય એક્સ થાય જ આપણે જાણીએ પ્રત્યેક એક્સ વાય ધન પૂર્ણાંક માટે. તો આ શરતનું પાલન થાય માટે આપણે કહી શકીએ કે એક્સ વી ઇક્વલ ટુ વાય યુ થાય. એટલે કે એક્સ વાય ઇક્વલ ટુ વાય એક્સ. તો આપણે કહી શકીએ ધન પૂર્ણાંક. તો ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડનો ગણ આપણે લીધેલો છે. તો માટે આપણે કહી શકીએ કે એક્સ વાય બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ. ઝેડ પ્લસ એટલે કે ધન પૂર્ણાંકની સંખ્યાઓનું ગણ. હવે એક્સ વાય બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે આપણે કહી શકીએ કે માટે એક્સ વાય ઇક્વલ ટુ તો એક્સ ઇન્ટુ વાય ઇક્વલ ટુ વાય ઇન્ટુ એક્સ થાય. પણ હવે વી અને યુ તો આની જગ્યાએ વી અને આને યુ કહીએ તો આપણે કહી શકીએ માટે એક્સ વાય આર એક્સ વાય થાય. માટે તો એક્સ વાય આર એક્સ વાય થાય. એટલે કે એક્સ વાય એ સંબંધ આર દ્વારા એક્સ વાયની સાથે સંકળાયેલો. પણ એક્સ વાય એ આર બી, આમ તો આપણે વ્યાપક સ્વરૂપે વ્યાખ્યા જોઈએ તો એ આર બી એ આ સંબંધ આર દ્વારા બી દ્વારા સાથે જોડાયેલો છે એમ ક્યારે કહી શકાય? તો એ બી બિલોંગ્સ ટુ આર. તો એક્સ વાય ક્રમિક જોડ એક્સ વાય બિલોંગ્સ ટુ આર પણ લખી શકાય. પણ એને આપણે આ સંકેતમાં લખીશું માટે. તો માટે આપણે કહી શકીએ આર એ તો સ્વવાચક, આર એ સ્વવાચક સંબંધ. પ્રત્યેક અહીંયા આપણે એ પણ લખી શકીએ પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ લખેલું છે. એનો અર્થ કે પ્રત્યેક ક્રમયુક્ત જોડ એક્સ વાય બિલોંગ્સ ટુ એ. કારણ કે એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડ છે. તો પ્રત્યેક એક્સ વાય બિલોંગ્સ ટુ એ માટે આપણે કહી શકીએ છીએ એક્સ આર એક્સ. એટલે કે કોઈ પણ ગણ એનો પ્રત્યેક ઘટક એ એની સાથે સંબંધ આ દ્વારા જોડાયેલો છે માટે સંબંધ આર સ્વવાચક. હવે સંમિત સંબંધ થાય કેમ? તો સંમિત સંબંધ માટે આપણે ધારી લઈએ, ધારો કે ક્રમિક જોડ એક્સ વાય એ એનો કોઈ ઘટક છે અને તો એક્સ વાય આર વાય ઝેડ અથવા તો ઝેડ ડબલ્યુ. એક્સ વાય આર તો વાય તો ઝેડ ડબલ્યુ એ પ્રમાણે લખીએ. એટલે કે એક્સ વાય એ ઝેડ ડબલ્યુ સાથે સંબંધ આર દ્વારા જોડાયેલો. એનો અર્થ કે એક્સ વાય સંબંધ આર દ્વારા ઝેડ ડબલ્યુ સાથે જોડાયેલો. પણ સંમિત સંબંધ માટે શું સાબિત કરવું પડે? તો ક્રમ ઉલટાવો પડે. એટલે કે ઝેડ ડબલ્યુ આર એક્સ વાય થાય છે કેમ? તો ઝેડ ડબલ્યુ એ એક્સ વાય સાથે આ સંબંધ દ્વારા જોડાયેલો છે કેમ? પણ આનો અર્થ શું થાય? એક્સ વાય આર ઝેડ ડબલ્યુ પડે એક્સ વાય આર યુવી ઇક્વલ ટુ એક્સ વી ઇક્વલ ટુ વાય યુ. તો અહીંયા આપણે તો યુ વી સંકેતનો પણ ઉપયોગ કરી શકીએ. એક્સ વાય આર યુવી લખીને પણ ગણતરી કરી શકાય. પણ આ સંકેત લખેલો છે તો એના માટે આપણે ગણતરી કરીએ. ઇમ્પ્લાઇઝ આપણે શું કહી શકીએ કે એક્સ વી અને વાય યુ એ બંને એકબીજા સાથે તો ગુણાકારથી આપણને મળે. એનો અર્થ કે શરત આપણી કઈ છે? પ્રથમ અને ચોથો ઘટક. અહીંયા જેમ આપણે લખેલું છે કે પ્રથમ અને ચોથો ઘટક એ જોડાયેલો હોય. અહીંયા પણ આપણે આ પ્રમાણે લખી શકીએ એક્સ અને વાય અને એક્સ
જોડાયેલા છે. એમ અહીંયા આપણે કહી શકીએ કે પ્રથમ અને ચોથો ઘટક એક્સ વી અને વાય યુ જો એ બંનેનો ગુણાકાર એક સમાન થાય તો સંબંધ જોડાયેલો હોય. તો અહીંયા પણ એક્સ ડબલ્યુ ઇક્વલ ટુ વાય ઝેડ, તો ઇમ્પ્લાઇઝ એક્સ ડબલ્યુ ઇક્વલ ટુ વાય ઝેડ. આ વ્યાખ્યાની મદદથી આપણે લખી શકીએ, પણ આપણે સાબિત કરવું પડે કે ઝેડ ડબલ્યુ આર એક્સ વાય, પણ ઝેડ ડબલ્યુ આર એક્સ વાય એ ક્યારે થાય? તો ફરી તો ઝેડ ડબલ્યુ આર એક્સ વાય આપણે લખીએ ત્યારે ઝેડ અને વાય એનો ગુણાકાર, તો એ સરખો થવો ઝેડ વાય, અને એ જ રીતે ડબલ્યુ અને એક્સનો ગુણાકાર, એટલે કે અહીં ક્રમ ઉલટાવી દો તો આપણને એ પણ પદ મળી જાય, એટલે કે ઝેડ વાય ઇક્વલ ટુ તો ડબલ્યુ એક્સ, એક્સ ડબલ્યુ ઇક્વલ ટુ ડબલ્યુ એક્સ, અને વાય ઝેડ તો ઝેડ વાય. અને હવે આપણે લખી શકીએ આ ગુણાકારથી કે આ શરતનું પાલન થાય તો આ સંબંધ, તો આ ઘટક સાથે આ સંબંધ દ્વારા જોડાયેલું. પણ કયો ઘટક? તો એક્સ અને વાય, પહેલો અને ત્રીજો ઘટક, તો એક્સ વાય, અને અહીંયા બીજો અને ચોથો ઘટક વી અને યુ. તો અહીંયા આપણે લખી શકીએ પહેલો અને ત્રીજો ઘટક એટલે કે ઝેડ ડબલ્યુ આર, તો અહીંયા તો ફરી આપણે લખી શકીએ યુ વી એટલે કે એક્સ વાય, તો ઝેડ ડબલ્યુ આર, તો ફરી આપણે લખી શકીએ એક્સ વાય, તો એક્સ વાય. અને માટે આપણે કહી શકીએ માટે તો આ રે સંમિત સંબંધ. એ બી બિલોંગ્સ ટુ આર, તો બી એ બિલોંગ્સ ટુ આર, તો એ આપણે સાબિત કરીશું. અહીંયા માત્ર સંકેત બદલાય. એ બી બિલોંગ્સ ટુ આર અને એ આર બી વડે દર્શાવીશું, તો એ આર બી, અને આપણે એ કહીએ આના બી કહીએ, તો એ આર બી એટલે કે એ બી બિલોંગ્સ ટુ આર, અને તો ફરી બી એ બિલોંગ્સ ટુ આર. આ સીધે સીધા આપણને લખતા આવડવું જોઈએ. અગાઉ આપણે તો એ બી બિલોંગ્સ ટુ આર, તો બી એ બિલોંગ્સ ટુ આર, એ પ્રમાણે આપણે સાબિતી લખીએ છીએ. અહીંયા એક સ્ટેપ એટલે કે ટૂંકાણમાં આપણે લખેલું છે, જે હતું એના આધારે સીધે સીધું એ બી એ આર બી તો ઇક્વલ ટુ બી આર એ થાય, તો એ સંમિત સંબંધ થાય. એ આર એ થાય તો એ સ્વવાચક સંબંધ થાય, અને એ જ રીતે એ આર બી અને બી આર સી તો એ આર સી થાય, તો એ પરંપરિત સંબંધ થાય. તો હવે પરંપરિત સંબંધ માટે આપણે ગણતરી કરીએ. તો ફરી આપણે ધારી લઈશું, ધારો કે જો એને સંકેતમાં લખવું હોય તો આ પ્રમાણે સીધી આપણને જો ખ્યાલ ન આવતો હોય તો એના માટે તો પહેલી ક્રમિક જોડ એને કેપિટલ એક્સ, બીજી ક્રમિક જોડ એને કેપિટલ વાય, અને ત્રીજી ક્રમિક જોડ એને કેપિટલ ઝેડ વડે દર્શાવીને આપણે ગણતરી કરી શકીએ, અથવા કેપિટલ એ, કેપિટલ બી અને કેપિટલ સી. જો એ રીતે આપણે તો ત્રીજો આ ભાગ આપણે ગણતરી કરીએ. ધારો કે એ ઇક્વલ ટુ એક્સ વાય, બી ઇક્વલ ટુ, તો આ રીતે પણ ગણતરી લખી શકાય. એ પણ આપણે સમજી લઈએ કે જેથી આપણને ઉપરના બે પરિણામ સરળ હતા એટલે સીધે સીધા આપણે સાબિતી આપેલી છે. બી ઇક્વલ ટુ તો યુ વી, અને સી ઇક્વલ ટુ જેમ અહીંયા આપણે લખેલું છે કે ઝેડ ડબલ્યુ અથવા ડબલ્યુ ઝેડ, ડબલ્યુ ઝેડ, તો ડબલ્યુ ઝેડ લખી. એ કોઈ પણ સંકેત પસંદ કરી શકાય. હવે એક્સ વાય, યુવી અને ડબલ્યુ ઝેડ આ ત્રણ ઘટકો લીધા. આ ત્રણ ઘટકો માટે આપણે જોઈ ગયા કે એ આર બી અને બી આર સી આપેલ. એનો અર્થ કે એ સંબંધ આર દ્વારા બી સાથે જોડાયેલો છે, બી એ સી સાથે જોડાયેલો, તો આપણે એ આર સી સાબિત કરવું પડે. તો એ આર સી આપણે સાબિત કરવું પડે, પણ એ ઇક્વલ ટુ એક્સ વાય છે માટે કહી શકીએ ઇમ્પ્લાઇઝ એ એટલે કે એક્સ વાય ક્રમિક જોડ આર, બી એટલે કે યુવી, અને યુવી આર ડબલ્યુ ઝેડ. હવે વ્યાખ્યાના મદદથી આપણને ખ્યાલ આવવો જોઈએ કે એક્સ વાય આર યુવી ઇક્વલ ટુ, તો ફરી એ તો સીધે એ જ સંકેત આપણે લીધેલા છે માટે આપણે લખી શકીએ ઇમ્પ્લાઇઝ એક્સ વી ઇક્વલ ટુ વાય ઇન્ટુ યુ. એક્સ ઇન્ટુ વી પહેલો ચોથો ઘટક અને વાય ને યુનો ગુણાકાર. અને એ જ રીતે અહીંયા શું થાય તો યુવી આર ડબલ્યુ ઝેડ ક્યારે થાય
તો પ્રથમ અને ચોથો ઘટક લખીએ યુ તો ઝેડ ઇક્વલ ટુ વી ડબલ્યુ તો વી ડબલ્યુ આ બંનેનો ગુણાકાર સરખો થાય તો આ શરતનું પાલન થાય અને આ શરતનું પાલન થાય તો હવે આમાંથી આપણે સાબિત કરવું છે કે એક્સ વાય આર ડબલ્યુ ઝેડ પણ એક્સ વાય આર ડબલ્યુ ઝેડ એ સાબિત કરવા માટે તો એક્સ ઝેડ અને ડબલ્યુ વાય એટલે વાય ડબલ્યુ તો એક્સ ઝેડ ઇક્વલ ટુ વાય ડબલ્યુ આપણે સાબિત કરવું પડે તો એટલું આપણે વિચારી શકતા હોવા જોઈએ જે પરિણામ મેળવવાનું છે એના તરફ આપણું ધ્યાન હોવું જોઈએ જો એ પરિણામ આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે ગણતરી સરળતાથી કરી શકીએ એનો અર્થ કે તો આપણે પરિણામ મેળવ્યું છે એક્સ ઝેડ ઇક્વલ ટુ વાય ડબલ્યુ એક્સ ઝેડ અને વાય ડબલ્યુ એટલે કે યુ અને વીનો લોપ કરવો તો આમાંથી તો આ બે પરિણામમાંથી યુ અને વીનો લોપ કરી દો યુ અને વીનો લોપ કરવા માટે તો યુ અને વીનો લોપ કરવો બંને બાજુ તો યુ અને વીના પરિણામો છે અહીંયા આપણે લખી શકીએ એક્સ વી ઇક્વલ ટુ વાય યુ અને યુ ઝેડ ઇક્વલ ટુ વી ડબલ્યુ તો યુ અને વીનો લોપ કરવા માટે વીના સહગુણકો સમાન બનાવી દો વીના સહગુણકો સમાન બનાવી દઈએ તો યુવાળા બંનેમાં પદો મળશે તો વીના સહગુણકો ડબલ્યુ અહીંયા અને અહીંયા પહેલા પદમાં વીનો સહગુણક એક્સ છે તો આને એક્સ વડે આને ડબલ્યુ વડે ગુણી દો તો પહેલા સમીકરણને ડબલ્યુ વડે ગુણતા એક્સ વી ડબલ્યુ ઇક્વલ ટુ વાય યુ ઇન્ટુ ડબલ્યુ અને એ જ રીતે આને એક્સ વડે ગુણીએ તો અહીંયા વાય ઝેડ આપણે તો યુ તો વી ડબલ્યુ અને અહીંયા વીનો સહગુણક એક્સ છે તો એક્સ વી ડબલ્યુ એક્સ વડે ગુણી દો તો એક્સ યુ ઝેડ અને ઇક્વલ ટુ એક્સ વી ડબલ્યુ પણ એક્સ વી ડબલ્યુ ઇક્વલ ટુ તો એક્સ વી ડબલ્યુ અને માટે આપણે કહી શકીએ કે બંને તો સમાન હોવાથી આ બંને પદ સમાન થાય એટલે કે એક્સ યુ ઝેડ ઇક્વલ ટુ વાય યુ ડબલ્યુ ઇમ્પ્લાય યુ કેન્સલ કરો બંને બાજુ એક્સ ઝેડ ઇક્વલ ટુ વાય ડબલ્યુ પણ એક્સ ઝેડ હમણાં આપણે જોઈ ગયા કે પ્રથમ અને ત્રીજો ઘટક ચોથો ઘટક એક્સ ઝેડ ઇક્વલ ટુ તો વાય ડબલ્યુ વાય લખી દો તો પહેલો અને ચોથો ઘટક અને તે જ રીતે બીજો અને ત્રીજો ઘટક તો ડબલ્યુ વાય લખો તો પણ વાંધો નથી વાય ડબલ્યુ લખો તો આના ઉપરથી આપણે કહી શકીએ પણ એક્સ ઝેડ ઇક્વલ ટુ વાય ડબલ્યુ થાય તો એક્સ ઝેડ ઇક્વલ ટુ વાય ડબલ્યુ તો ક્યારે થાય તો એક્સ ઝેડ ઇક્વલ ટુ વાય ડબલ્યુ તો એના માટે ઘટકોનો તો આ શરતથી આપણે લખી શકીએ એક્સ વી ઇક્વલ ટુ વાય યુ તો એક્સ વાય આર યુ વી તો એક્સ વાય આર યુ વી એમ અહીંયા આપણે લખી શકીએ એક્સ તો એક્સ વાય ઇક્વલ ટુ તો એક્સ વાય આર ડબલ્યુ ઝેડ તો ડબલ્યુ ઝેડ તો એ આપણે લખી શકીએ અહીંયા તો માટે આપણે લખી શકીએ એક્સ વાય આર ડબલ્યુ ઝેડ એનો અર્થ કે તો આપણે જોઈ ગયા એ આર બી અને એક બી આર સી તો ઇક્વલ ટુ એ આર સી થાય છે એટલે કે એક્સ વાય આર ડબલ્યુ ઝેડ અને માટે આપણે કહી શકીએ કે ઇમ્પ્લાઇઝ તો આર પરંપરિત છે આર એ પરંપરિત સંબંધ તો સ્વવાચક સંબંધ છે સંમિત અને પરંપરિત સંબંધ છે માટે આર એ સામ્ય સંબંધ આર એ સામ્ય સંબંધ છે એમ આપણે સાબિત કરી શકીએ હવેથી આગળ વધીએ એક્ઝામ્પલ તો અહીંયા ઉદાહરણ નંબર 42 આપણે જોઈ ગયા હવે ઉદાહરણ નંબર 44 ધારો કે એફ ફ્રોમ એક્સ ટુ વાય વિધેય એફ એ એક્સથી વાયનું વિધેય એક્સ પર સંબંધ આર એ આર ઇક્વલ ટુ
ક્રમિક જોડ એ બી કે જ્યાં એફ એ ઇક્વલ ટુ એફ બી દ્વારા વ્યાખ્યાયિત છે. तो साबित करोगे साबित करो कि आर साम्य संबंध थाय कि केम. अहींया आर साम्य संबंध थाय कि केम. તે ચકાસો. અહીંયા આપણે ચકાસણી કરવાની સંબંધ આર એ સામ્ય સંબંધ થાય કેમ. તો આ સંબંધ માટે આપણે કહી શકીએ કે એફ એ ઇક્વલ ટુ એફ બી વિધેય આપણને આપેલું છે એક્સ પર સંબંધ આર એ આર તો એ બી બિલોંગ્સ ટુ આર અથવા એ આર બી તો એફ એ ઇક્વલ ટુ એફ બી એના દ્વારા વ્યાખ્યાયિત છે. તો આર એ સામ્ય સંબંધ થાય એટલે સ્વવાચક થાય કે કેમ. તો એફ એ ઇક્વલ ટુ એફ એ થાય છે. આપણે જાણીએ છીએ કે એ બિલોંગ્સ ટુ આર ક્યારે થાય તો એફ એ ઇક્વલ ટુ એફ બી. પણ એફ તો વિધેય અને એ ઘટક આગળ મળતું પ્રતિબિંબ અનન્ય મળે માટે આપણે કહી શકીએ કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એક્સ માટે એ બિલોંગ્સ ટુ એક્સ માટે એફ તો એ બિલોંગ્સ ટુ આર થાય. તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એક્સ માટે એફ એ ઇક્વલ ટુ એફ એ થાય. આપણે કહી શકીએ કે એ આર બી અથવા આપણે કહી શકીએ માટે તો એ બિલોંગ્સ ટુ આર માટે આર સ્વવાચક છે. આર એ સ્વવાચક સંબંધ. સંમિત સંબંધ થાય કેમ તો એ બી બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાય તો એ બી જો આરનો ઘટક હોય તો આપણે કહી શકીએ એફ એ ઇક્વલ ટુ તો એફ એ ઇક્વલ ટુ એફ બી અને એફ એ ઇક્વલ ટુ એફ બી દો તો એફ બી ઇક્વલ ટુ એફ એ થાય છે. અને એફ બી ઇક્વલ ટુ એફ એ તો આપણે કહી શકીએ બી એ બિલોંગ્સ ટુ આર અને માટે તો આર સંમિત સંબંધ. અહીંયા પણ આપણે લખી શકીએ પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ એક્સ. પરંપરિત સંબંધ થાય છે કેમ તો ફરી ધારી લઈએ ધારો કે તો એ બી બિલોંગ્સ ટુ આર અને સી ડી બિલોંગ્સ ટુ આર બીસી બિલોંગ્સ ટુ આર ક્રમિક જોડ બીસી બિલોંગ્સ ટુ આર પણ એ બી બિલોંગ્સ ટુ આર એનો અર્થ કે તો એફ એ ઇક્વલ ટુ એફ બી અને બીસી બિલોંગ્સ ટુ આર તો એફ બી ઇક્વલ ટુ એફ સી અને ફરી આપણે કહી શકીએ એફ એ ઇક્વલ ટુ એફ બી અને એફ બી ઇક્વલ ટુ એફ સી તો એફ બી સમાન છે માટે એફ એ અને એફ સી પણ કેવા થાય સમાન થાય અને માટે આપણે કહી શકીએ ક્રમિક જોડ એસી બિલોંગ્સ ટુ તો આર માટે તો આર પારંપરિક છે માટે આર પારંપરિક છે. તો માટે આર સામ્ય સંબંધ થાય માટે આર એ સામ્ય સંબંધ. તો આર એ સામ્ય સંબંધ થાય